ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહે તો બંને. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર સરસ્વતી વંદના પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. या कुन्देन्दु तुषारहार धवला, या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहां, निशेषजाड्यापहां. शांति शांति शांति. आंखों बंद જ એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસ ભરતા હાથને ઉપર લઈ જઈશું. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથની બધી આંગળીઓના ટેરવા ટચ કરીશું. પ્રેસ કરીશું. છોડીશું. આમને ટેરવા. પ્રેસ કરીશું. છોડીશું. પ્રેસ કરીશું. છોડીશું. પ્રેસ કરીશું. છોડીશું. હવે પૂરેપૂરી નમસ્કાર મુદ્રા કરી પ્રેસ કરીશું. છોડીશું. પ્રેસ કરીશું. છોડીશું. પ્રેસ કરીશું. છોડીશું. હવે જમણા હાથના પંજાને જમણી સાઈડ દબાવીશું. ડાબા હાથના પંજાને ફરી જમણા હાથને, ડાબા હાથને, જમણા હાથને, ડાબા હાથને. રિલેક્સ. બંને હાથને આ રીતે રાખીશું. હથેળી સામેની તરફ. હવે કોણીને પૂરેપૂરી આગળ ટચ કરવાનો પ્રયત્ન. નમસ્કાર મુદ્રા. પછી હાથ ખોલીશું. બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હવે બંને હાથ આ જ રીતે હવે ઉપર ને નીચે લઈ જઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5
6, 7, 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા હાથથી ડાબુ ઘૂંટણ પકડીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, કાનને ટચ, શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે, રિલેક્સ. હવે ડાબા હાથથી જમણો ઘૂંટણ પકડીશું. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પદ્માસન વાળો અથવા તો સાદી પલાઠી વાળો કોઈ વાંધો નહીં. બંને હાથની હથેળી પાછળ જમીન ઉપર, કોણી જમીન ઉપર, પગને અપ કરીશું. રોકાઈશું. ધીરેથી પાછા આવીશું. પદ્માસન જેને વળેલું હશે એ લોકો જ આ રીતે કરી શકશે. બંને હાથ સાઈડમાં અને હિંચકા ખાઈશું. શરીરને અપ કરી અને રિલેક્સ. પગ ખોલી દો. પગ સીધા. બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા. પગના પંજા પણ બિલકુલ સીધા. ફક્ત આંગળા અંગૂઠા જમીન તરફ દબાવીશું. રિલેક્સ. શરીર તરફ ખેંચીશું. ફરી એકવાર જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. આખો પંજો નહીં, ફક્ત આંગળા અંગૂઠા જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. હવે પૂરેપૂરા પંજાને જમીન તરફ દબાવીશું. શરીર તરફ ખેંચીશું. પગ એકદમ ટાઈટ. જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. લાસ્ટ ટાઈમ જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. બંને પંજાનું સાથે રોટેશન. 1, ટચલી આંગળી જમીનને ટચ થાય એવો પ્રયત્ન. 2, 3, 4, 5, 6. રિવર્સ. 1, 2, 3, 4, 5, 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. નાવ સંચાલન કરીશું. બંને હાથને ઉપર લઈ જઈ મુઠ્ઠી વાળી શ્વાસ ભરી શ્વાસ છોડતા આગળ ઝૂકીશું. શ્વાસ ભરતા મેક્સિમમ પાછળ ઝૂકવાનો પ્રયત્ન. 1, 2, 3, 4,
7 8 reverse 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. બંને હાથ નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. પગના અંગૂઠા પકડી અને ધીરે ધીરે માથું જમીન ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. પંજા પકડીને પણ લઈ જઈ શકો. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગને 90 ડિગ્રી બાજુમાં લઈ જઈશું. જમણા હાથથી જમણા પગનો અંગૂઠો પકડીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. સાઈડ વાઇઝ ઝૂકવાનું છે. બંને હાથ વચ્ચે માથું રહેવું જોઈએ. જમણા હાથની કોણી ધીરે ધીરે આગળ ઘૂંટણની આગળ જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ડાબા હાથથી પંજાને પાછળની તરફથી પકડીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે, પગ સીધો. હવે ડાબા પગને 90 ડિગ્રી બાજુમાં લઈ જઈશું. ડાબા હાથથી અંગૂઠો પકડી જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. પગ ઘૂંટણમાંથી બંને સીધા રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે, પગ સીધો, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગને ઘૂંટણમાંથી વાળીશું. બંને હથેળી પાછળ જમીન ઉપર. પગના પંજા, એડી પંજા જોડાયેલા અને વધુ નજીક શરીરની. પગને જ્યારે લઈ જઈએ ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. પગને લઈ જઈએ જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. બંને સાઈડ શરૂ કરીશું. 1 2 પગ ઘૂંટણમાંથી ભેગા રહેવો પ્રયત્ન. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. પગ સીધા, રિલેક્સ. પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું.
બંને હાથ કમર ઉપર, ઘૂંટણમાંથી પગ વાળી ઘૂંટણ બને એટલા છાતી તરફ લાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર, બંને હાથ આગળ સીધા, હથેળી જમીન તરફ, પગને ઘૂંટણમાંથી જેટલા વળે એટલા વાળીશું. 90 ડિગ્રી પૂરા ન વળે કોઈ વાંધો નહીં, પણ શરીર સીધું આટલું જ વળે તો આટલું વાળો, પણ શરીર સીધું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. એડી પંજા જોડાયેલા અને બેસી જઈશું. ઘૂંટણમાંથી પગ વાળી નીચે નથી બેસી જવાનું, ઉભળક બેસવાનું છે. પણ એડી ઊંચી ન થવી જોઈએ. જો એડી ઊંચી થઈ જતી હોય તો બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર રાખો, પણ એડી જમીન ઉપર. વેરી ગુડ. અંજનાબેન બેલેન્સ ગયું. હા, દિવાલનો ટેકો લઈને પણ બેસી શકો. હવે ધીરે ધીરે એડીને અપ કરીશું. એડી અપ કરી બેલેન્સ રાખી ધીરે ધીરે મેક્સિમમ ઘૂંટણને ખોલીશું. મેક્સિમમ ઘૂંટણ ખોલી બેલેન્સ રાખી બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર નમસ્કાર મુદ્રા. ધીરેથી હાથ નીચે, ઘૂંટણ બાંધી પગ ભેગા અને ઊભા થઈ જઈશું. રિલેક્સ. બંને હાથ કમર ઉપર, બંને પગને ઘૂંટણમાંથી વાળી અને સામેની તરફ ફેંકીશું. પગ વાળી ફેંકીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. આસનમાં પાછળ આવી જઈશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ જઈશું. શરીર એક લાઈનમાં લઈ જવાનો પ્રયત્ન. હવે બંને પગને ઘૂંટણમાંથી વાળી ઘૂંટણ બનેલા છાતી તરફ લાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ધીરેથી પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બે પગ વચ્ચે 3 થી 3.25 ફૂટનું અંતર. બંને હાથ ખભાની લાઈનમાં. જમણા પગનો પંજો બહારની તરફ કરી ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું.
પગના પંજાની આગળ હથેળી જમીન પર મૂકવાનો પ્રયત્ન, ઉપરના હાથને જોવાનો પ્રયત્ન, બંને પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. ધીરેથી પાછા આવીશું. પંજો સીધો. હવે ડાબા પગનો પંજો બહારની તરફ, પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા. શ્વાસ ભરી શ્વાસ છોડતા ડાબી સાઈડ ઝૂકીશું. પંજાને પગના પંજાની આગળ હથેળી જમીન પર મૂકી ઉપરના હાથને જોવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. પંજો સીધો, હાથ નીચે, પગ ભેગા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ કમર ઉપર. 1 માં જમણો પગ આગળ, ડાબો પગ પાછળ. 2 માં બંને પગ ભેગા. 3 માં ડાબો આગળ, જમણો પાછળ. 4 માં બંને પગ ભેગા. 5 માં બંને પગ ખોલીશું. 6 માં ભેગા. બરાબર. શરૂ કરીશું. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સુઈ જઈશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર, ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. બ્રીથિંગ જેમ જેમ નોર્મલ થતા જાય, શરીરને એકદમ ઢીલું છોડીશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. બંને પગ 90 ડિગ્રી અપ કરીશું. ઘૂંટણમાંથી બિલકુલ સીધા અપ કરીશું. બંને પગ ભેગા રાખી રોટેશન, ગોળ ફેરવવાના છે. પગને નીચે સુધી લાવવાના. જેટલા રાઉન્ડ થાય એટલા કરો, પણ ઘૂંટણમાંથી પગ સીધા. 1 2 3 4 5. Reverse. 1
2, 3, 4, 5. પગ ધીરેથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી જમીન ઉપર. હવે બંને પગને અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજો, જમણો પગ અપ કરીએ તો ડાબી સાઈડ લઈ જઈશું, ટચ કરી પાછો લાવી, બીજો પગ અપ કરી જમણી સાઈડ પગનો પંજો ટચ કરી પાછળ આવીશું. બરાબર, શરૂ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. રિલેક્સ. હાથ સીધા, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. બંને પગ અપ કરીશું. હવે બંને પગ ભેગા રાખી સાયકલિંગ. 1, 2, 3, 4, 5, 6. Reverse. 1, 2, 3, 4, 5, 6. રિલેક્સ. પગ ધીરેથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, એડી પંજા જોડાયેલા, બંને પગ અપ કરી ઘૂંટણમાંથી પગ વાળી ઘૂંટણ મને એટલા છાતી તરફ લાવીશું. બંને હાથથી ઘૂંટણને પકડી પંજા પૂરેપૂરા જમીન પર આવે એ રીતે આગળ પાછળ હિંચકા કહીશું. શરૂ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ધીરેથી પાછા આવી બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું, ઊંધા સૂઈ જઈશું. બંને હથેળી ખભાની નીચે, બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર, દાઢી જમીન પર મૂકીશું. હવે શ્વાસ ભરતા જ્યારે આગળથી શરીરનો ભાગ અપ કરીએ, કોણીમાંથી હાથ સીધા થાય એટલું શરીર અપ કરીશું અને ડાઉનમાં પાછળ જમીન પર દાઢીને જમીન પર ટચ કરી અને ફરી પાછા અપ ડાઉન, પણ દાઢી જમીન પર ટચ કરીશું ડાઉનમાં. શરૂ કરીશું. અપ ડાઉન, અપ ડાઉન,
up, down, up, down, up, down, up, down, up, down, up, down, up, down. રિલેક્સ. મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દેવાનો. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. ઊંડા શ્વાસ. રિલેક્સ. ફરી એકવાર કપાળ જમીન ઉપર, એડી પંજા જોડાયેલા. હવે જમણા હાથની મુઠ્ઠીવાળી ડાબા હાથથી કાનું પકડીશું. હાથ કોણીમાંથી સીધા રાખીશું. શ્વાસ ભરતા માથું ઉપર, દાઢી જમીન ઉપર. શ્વાસ ભરતા આગળથી શરીર જેટલું અપ થાય એટલું કરીશું. પાછળ પણ કોણીમાંથી હાથ સીધા. ધીરેથી પાછા આવીશું. મકરાસનમાં રિલેક્સ. ફરી એકવાર પોઝિશન લઈશું. કપાળ જમીન ઉપર, બે પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા. હવે જ્યારે માછલી પોઝ કરીશું એટલે આગળથી હાથને ગોળ ફેરવીશું અને પાછળથી પગને ઘૂંટણમાંથી વાળીને આ રીતે કરવું હોય તો બી, અને પગ ઘૂંટણમાંથી સીધા રાખી અને ખોલવાન કરવા હોય તો બી, જે રીતે ફાવે એ રીતે. પણ પૂરેપૂરું શરીર અપડાઉન કરીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. રિલેક્સ. મકરાસનમાં રિલેક્સ. શરીરને એકદમ ઢીલું છોડી દઈશું. આંખો બંધ. ઊંડા શ્વાસ. રિલેક્સ. 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 ધીરેથી આંખો ખોલીશું. ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. 15 મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. હાથની જ્ઞાન મુદ્રા,
આંખો બંધ. 15 મિનિટ એટલીસ્ટ પીઠ કમર ગરદન સીધા રાખીશું. અર્ધ પદ્માસનમાં બેસો, પૂર્ણ પદ્માસનમાં બેસો અથવા તો સાદી પલાઠી વાળીને બેસો, પણ પીઠ કમર ગરદન 15 મિનિટ સીધા રાખીશું. આંખો બંધ. ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાઓ, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસ ફેંકવાનો, ફેંકવાનો અને લેવાનો શરૂ કરીશું. રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ, આંખો બંધ જ. આપણું ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. દરેક પ્રાણાયામ પછી શ્વાસની ગતિને નિહાળીશું. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ પર. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંકીશું. થાક લાગે, રોકાઓ, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખી 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે ડાબેથી શ્વાસ ભરીશું, જમણેથી બહાર, જમણેથી ભરી ડાબે બહાર, એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. આંખો બંધ જ. ઊંડા શ્વાસ. આજે ત્રિબંધ પ્રાણાયામ કરીશું. 3 બંધ એક સાથે કરવાના છે. જાલંધર બંધ એટલે કે દાઢી કનકુફમાં લગાવવાની. ઉડિયાન બંધ એટલે કે પેટને વધુ અંદર ખેંચવાનું. અને મૂળ બંધ એટલે કે મળદ્વાર અને મૂત્રદ્વારને અંદરની તરફ ખેંચીને પકડી રાખવાનું. પણ આ ત્રણેય બંધ શ્વાસને એક ઊંડો શ્વાસ ભરી શ્વાસને બહાર ફેંક્યા પછી ત્રણેય બંધ કરવાના. રોકાવાય ત્યાં સુધી ત્રણેય બંધમાં રોકાવાનું. ન રોકાવાય તો માથું ઉપર કરી ત્રણેય બંધ ખોલી અને ધીરે ધીરે શ્વાસને ભરી લઈશું. શરૂ કરીશું. ઊંડો શ્વાસ. શ્વાસ પૂરેપૂરો બહાર ફેંકી દઈશું. રિલેક્સ. શરૂઆતમાં 4-5 સેકન્ડ જ રોકાવાશે, કોઈ વાંધો નહીં. ધીરે ધીરે જેમ જેમ પ્રેક્ટિસ થશે વધુ રોકાવાશે. ફરી એકવાર ત્રણેય બંધ. જાલંધર બંધ એટલે કે દાઢી કનકુફમાં લગાવાય. હવે તમે શ્વાસને બહાર ફેંક્યો છે, તમારું પેટ અંદર છે અને વધુ અંદર ખેંચી રાખવું એ ઉડિયાન બંધ અને મૂળ બંધ. મળદ્વાર મૂત્રદ્વારને અંદરની તરફ ખેંચીને પકડી રાખવા. ફરી એકવાર કરી લઈશું. ઊંડો શ્વાસ. રિલેક્સ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ. ફરી મનો ગુંજારો. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ. ઊંડા શ્વાસ. પાંચ ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ.
શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ. શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી જોરથી હથેળી આંગળીઓ બધું ટચ થાય રીતે 50 વખત જોરથી તાળી આપીશું. શરૂ કરીશું. જય શ્રી કૃષ્ણ. રિલેક્સ.